મારે તો દીકરી કેદુની હાહરે છે, પણ એને એમ ન થાય કે મારે માને ફોન કરું કે કઈ આપણને કેવી ઉપાધિ થાય. મારે જાવું કેદું નહીં કરું છું કે હું જાઉં પણ હવે આ કામમાંથી નવરી થાવ તો થાય ને. આ વાડીયુંના કામ હોય, ઘરના કામ હોય, કઈ મારે કોઈ કરે એવું થોડું છે ઘરમાં. એ ભગવાન, ઘરના કામ, વાડીના કામ, ક્યાં કામ કરવા. ગાયુંને ચારો નાખવાનો, ગાયુંને પાણી મેલવાનું, અને ઓલી સોડીને ખબર નથી પડતી. હારે ગઈ છે પણ એમ નથી ખબર પડતી કે મારી માને એકાદો તો ફોન કરું. આ દુનિયામાં છે ને કોઈને કાંઈ પડી નથી. આપણને દીકરીનું થાય પણ દીકરીને આપણું ન થાય. આ સોડીને એમ નહીં થતું હોય કે લાવ મારી માને એક ફોન કરું. નહીં ફોન નહીં કાંઈ. જો આજ હાઈ સુધીમાં ફોન ન આવ્યો ને, કાલે સવારે ત્યાં પહોંચું. ઈ ભૂલી જાવી જોઈ કે આ મારી માં નથી. જો આજ તો જોયા જેવી મારે કરવી છે. આ ખેડા વગરનું એમને પીડ્યું છે અને આ છોકરો બુદ્ધિ વગરનો ક્યાં ગયો છે? આ ઢોર પૂછ્યા તરસ્યા મરી ગયા. આ નીણ પડી છે ઈ નથી નાખી બુદ્ધિ વગર ના. એ આ બાયુ નથી આવી ભાત લઈને. આ છોકરાની હોય બુદ્ધિ વગરની. કુવામાં ન હોય એ હવેડામાં આવે. મારી વ્યવહાર છે ને બુદ્ધિ વગરની છે. A few moments later. પાતર ક્યાંથી ભટકાઈ ગયું આવું બધું? અચ્છા. એ મારી વ્યવહાર રે ને એ બુદ્ધિ વગરની, એની સોળી બુદ્ધિ વગરની, અને મારો છોકરો રહ્યો ને એ એની વાહે બુદ્ધિ વગરનો થઈ ગયો. એ મારા ખાનદાનમાં હળો પાડ્યો હળો. જો એક દી એના ખાનદાનમાં હળો ન પાડું તો આ રઘુ રોકડો ને રોકડો. હે ભગવાન, આ ક્યાં રખડતો હશે? ઢોર જેવો હજી નો આવ્યો બુદ્ધિ વગરનો. આ દહીણું દરવા જવાનું હે અને કયા કોણ જાણ આવશે કઈ ખબર જ નથી પડતી. ભૂતની જેમ રખડતો જ હોય આખો દી જ્યાં ને ત્યાં. હું બકબક કરસ? તો બકબક ના કરું તો કરું હું. ચા બનાવી? ચા બનાવી? અત્યારે ચા હોય? પેલા હે ને મારે રોટલા કરવા હે, દહીણું દરાઈ આવો પેલા. પણ આ બુદ્ધિ વગર ની આ પાવર લોટ તો હે. હા, હું બુદ્ધિ વગર ની, તમે તો લાઈક બુદ્ધિ વાળા છો. ઈ તો મને ખબર છે. આ લોટ અંદર થી લઈને આવી હું દોણું હું. તો પણ હું કામ એમ કેસ કે દરાવા જાવ? દરાવીને તો લઈ આવ્યો કાલ. પણ દરાવા જવાનું છે. હું હજી તો દાણા લઈને આવી હું. એલા આટા હે તારામાં કાલ દરાવ્યો, તને કઈ યાદ રહેતું નથી. તાર માએ શીખડાયું નથી કઈ તને? હા, તમને તો લાઈક તમાર બાપાએ શીખવાડ્યું તો મને કે હે બાપા હામું જાય હે. હરમ ન થાવતી? તો તને હરમ નથી આવતી? ભટકાવી દીધી મને તારી માએ. હા, તમને ભટકાવી દીધી. કાઈ એમને ન થાવી. આવ્યા તા 10 જણા તો અહીંયા આવી. 10 જણા નહીં થાય તારી 5 ગાડીઓ મેં કરી દીધી અને 3 તો બસો કરી દીધી તારી માએ. હા, ઈ મને ખબર નથી 5 આવ્યા તા કે 10 આવ્યા તા ને તો અહીંયા હું આવી. એમને ન થાવી. એ અકલ ના ઓછું 10 12 નો તો 500 જણા લઈને આવ્યો તો તને પૈણવા. હા, 500 આવ્યા તા તો હું નવી નવાઈ કરી. તોય ભટકી ગઈ બુદ્ધિ વગરની. હા, ભટકી ગઈ. તમે ભટકી ગયા હો બુદ્ધિ વગરના. કઈ આપ્યું હે તમારા બાપાએ કે નહીં તમારામાં? આ બધું આપ્યું. યાર મોજ કરે છે ને કરસ તું? આવડી મોટી વાડી છે તો વાડીને શું કરવી? મારે ધોઈ પીવી કામ મારે જ કરવું પડે છે. કઈ તમે નથી કરતા એકલા. તમારી હાયર કરું હું. હાયર માથાકૂટ જ કરતી હોય જય હોય તે તું. હા, તો માથાકૂટ કરું જ ને. આ દહીણું દરાઈ આવો જાવ. એ તારો બાપા લોટ જ છે. તારી માએ હે ને તારામાં બુદ્ધિ જેવો છાંટો નથી નાખ્યો. હા, મારી માએ મારા બુદ્ધિને સાટો નથી નાખ્યો. તમારામાં તો લાઈક તમારા બાપે નાખ્યું હે. તો મને ખબર છે. પણ તને પૈણવા આવ્યો ને તો મને ખબર પડી ગઈ હતી કે આપણે મુંડાણા. શું મુંડાણા? અમથી નથી લઈને આવ્યા. મુંડાણા તા તો નથી લઈ આવી ને મને. પણ અમથી ની દીકરી તારા ગામમાં આવીને મેં 5000 ના ફટાકડા લીધા હતા ને ભેગા. તારા ગામમાં આવીને પાદરે પૂઈ ગયા અને ફોયરા ને બધાય ત્યાં સુરસુરિયા થઈ ગયા. તો સુરસુરિયા થાય ને બાપ. તને ખબર પડી ગઈ મને સુરસુરિયું બટકાણું છે. હા, તો બુદ્ધિ હોય તો હારા ફટાકે લેન તો ફૂટે. આ તો પછી સુરસુરિયા જ થાય બાપ. ઈ તો સુરસુરિયા થયા. હગાવાલાના ફોન મારી માથે આવે. તા હગાવાલાનું હું અમે ખાઈ ગયા. ખાઈ ન ગયા તારા બાપાએ ખબર આવી બધાને ઓકા ઓક થાય ઉલટીઓ થાય.
આ તો ઉલટી ઓછું ખવાય. કોઈ બાપને ન્યા જોયું નતું, ધોઈડાયો ને પરવાળા બેહી ગયા ખા ખા ખા. ખા. બુદ્ધિ છે કે નહીં એ કઈમાં? પણ ખાઈ ખાઈને હવે પછી જાયા જાય. ચાયા જઈને દીકરી થામાં જાવું જ પડે ને આ બધાને. પણ તો- આ કાકાને, માસાને, ફુવાને, ફઈને બધાને ઝાડા થઈ ગયા, મોટતા નથી. હા, ફૂઈને, કાકાને, માસાને, માસીને બધીને થાય. કેમ કે ખાવામાં ધ્યાન રખાય. આ તો માન બાપને ન્યા જોયું તું ને તો ખા ખા બધાય. બે મોઢે તારા ખાતા. બાપાએ ઝુલામ નાખ્યો હશે એમાં. એ કોઈ જુલામ નતો નાખ્યો. ખાવામાં ધ્યાન હા, રખાય. ધ્યાન રાખવાનું ક્યાં દીકરી તાર? આ તો ધ્યાન જ રાખવું પડે. કઈ એટલું ન ખવાય. આ તો કોકને હે ને ઘટે ને એટલું ખાઈ ગયા બધાય. બોલ આમ ખા 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 કરીને. અને તમે હા. જોવો તો આમ ઢોરની જેમ તૂટી આ પડ્યા. ઘટે નહીં, આ ગામના ને બીજા કોઈને ખાવા નહીં દીધું હોય. આ મારા પરિવારને ખાઈ ખાઈ ઝાડા કરી હા, નાખ્યા તારા ખાઈ બાપાએ. ખાઈને ગામના વાળા વધવા નો દીધું. હું ખાઈ તારા ખાઈને બાપામાંય બુદ્ધિ નથી, તારી મામાય બુદ્ધિ નથી, તારામાંય બુદ્ધિ આ નથી. તમારા તો બાપમાં મામા બધામાં બુદ્ધિના ઢોગલા છે. મારા મા બાપને એમ કહો શરમ ન થતી? તને શરમ નથી આવતી? મને હું શરમ આવે? કયું ના બુદ્ધિ નથી. ચોટી પડ્યા હે. એક તો ઢોરની જેમ ખાઈ ગયા ની આવીને પાછા કે બુદ્ધિ નથી. ઢોરની જેમ નથી ખાધું, માણસ જેમ જ ખાધું. ઢોર જેવા થઈ ગયા તારે અહીંયા આવ્યા ને આ ત્યાંથી. તો ઢોર જેવા ખા- કોઈ દી ભાયડું ના હોય ને એમાં ઢોરની જેમ સાયવું બધાએ તાર ખવાય પછી ઝાડા જ થાય ને એને શું થાય? એ ભલે ઝાડા થયા કે જી થયું એ, પણ એને જી થયું ને, હવે ઈ તારી માને થાય ને એવો હરાબ દઉં. મારી માને કેસ તું હરમ ન થાતી તને તો હે ને મારી માને ના કેસ તું મારી માને ભાઈ તારા બાપને થાય તો મારા બાપને થાય તો મને મારો હરમ નથી આવતી મારી માં હરામ તને નથી આવતું, તને નથી આવતું. બુદ્ધિ વગરની. લોકોનો તું અને તારો બાપ સમજી તું ને તારી માં. હું તારી માં ભલે હોય, તું તારા બાપના અક્કલનો છાંટો નથી. સમજી ગયો? હમણાં જો મારી માને ફોન કરું હા તો ફેર ફોન અને થાય. તારી હે ને બુદ્ધિ હા જો, ઉપર એય, તારી માં હે ને તમારો બાપો હે હો. આ તો ભલે ના તારા બાપાને મેં જોયો બાપમાં કે ગગામાં કોઈમાં બુદ્ધિનો છાંટો નથી. તો તારામાં નથી ને મામાય નથી, અંદર પટકાવ્યા અમને. હા બટકાઈમાં અમે નથી બટકાઈયા. તમે આવ્યા તા આમ જાન લઈને અને હવે જો માં તમને દેખાડું હા તો બધું. દેખાડ જા, હા તો જીગર, મારા દેખાડ. બાપા પાસે જાઉં. બુદ્ધિ કવેવાણ બોલો ને, કેમ આ બાજુ આવ્યા? કેમ આ બાજુ આવવાનું નહીં? તમારે તો બે દિન ધક્કા થાય, બે દિન ધક્કા થાય. તો પેલા તમને ખબર નહોતી? શું ખબર હતી? હવે તમારો દીકરો ક્યાં ગયો છે? મારે તમારા દીકરાને મળવું છે. મારા દીકરાનું શું કામ છે વરાખેલે? મારી દીકરીને દબાવતો હશે તો મારી દીકરીનો ફોન આવ્યો તો એટલે ઈ તો ડબેવે ઘરનો ધણી છે. તો હું મારી દીકરી છે ઈ. દીકરી હોય તો હું છે? દીકરી તમે હારે નથી મેકલી? તો હારે મૂકી વા એટલે હું તમારા લોકોને દબાવવાની છે? હવે દીકરીનું મેકી દેવાનું હોય, ઓછું કરી નાખવાનું હોય. ના હોય, ઈ વાત રેવા દ્યો. એમ દીકરીનું ન મૂકી દેવાય. એ બુદ્ધિ છે કે નહીં? દીકરી હારે જાય ને એટલે દીકરીનું છે ને ઓછું કરી નાખાય. તમને પેલા ખબર નહોતી કે અમારા બુદ્ધિ છે કે નથી? બુદ્ધિ વગરના તમે તો બુદ્ધિ વગરના છો, પણ તમારી દીકરી બુદ્ધિ વગરની છે. એની વાહે મારો છોકરો બુદ્ધિ વગરનો થઈ ગયો છો. આમ જો ભાઈ મોઢું સંભાળીને બોલજો હો. અમે બધાય બુદ્ધિ વૈના નથી. તમારામાં મારી કેવી બુદ્ધિ છે? નહીં તો હું થઈ જાહે. બધુંય થઈ જાહે. હવે જાવ નકર બરા હોય તો ને નકામું થાય. નકામું બોલાવો મારી દીકરીને અને જમાઈને બોલાવો. નથી બોલાવા થાય ઈ કલ્યો જાવ. શું થાય ઈ કલ્લો? ઈ બધું થઈ જાહે. હવે રેવા દ્યો હવે ભાઈ. થાય ઈ કરી લ્યો, ઉખડી લ્યો. તમારે થાય ઈ કરી લેવાનું. અને તમે બે માં દીકરી રહી ને ઈ મારા આખા ખાનદાનમાં હળો પડ્યો છે, હળો. તો હું કામ લેવા આવ્યા તા? હવે તમે હળો પાડ્યો છે? અરે હળો તો અમને કરી નાખ્યો છે. હાલતા છોકરીને દબાવે એટલે જ હું આવી છું બે ભાઈ. સપ્પર પગ્યું છો તમે. કોને સફર પડી ગયો? ઓય! કોને સફર પડી ગયો? હા બાપા, આવ્યા ભાઈ. બાપા,
આ મારી હાવું એ અને આ મારી ઘરવાળી બે છે ને મારા બાપાને માર્યો. તો તમે કેમ અમને છોડી દીધા હે? અમને ધબી નહીં ખાહે તમે બાકી ધબી ના દીકરા બીજા પાગલ જેવા થઈ ગયા છો. મારી વાત સાંભળ છે એટલે હા. પણ આ વળી જાગી ગયા છે ને ઈ તો મને વાત કરો. અરે પણ કાકા આ છે ને હું જ્યારથી પૈણીને આવી હું ને ત્યારથી મને એમ જ કીધે રાખે તારામાં બુદ્ધિ નથી, તારામાં બુદ્ધિ નથી. મને તો કે મારી માને વશમાં લઈ લે હે તો આનું કરવું હું મારે? અરારારારા, તમારો વાંધો જ આ પડ્યો અને હવે મને આખી વાત સમજાણી કે જો તમે 4 જણા રહ્યા ને અને આ બાંધો છો ને તમારા 4 માંથી 2 જણાનામાં જો બુદ્ધિ હોત ને તો આ બાંધવાનું થાત જ નહીં. હે?